નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરી લઈએ તો ગુજરાતભરમાં આજે વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે। ભર ઉનાળે માવઠું પડ્યું હતું। મિત્રો આજે વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ ત્રાટક્યો હતો, જેમાં મિત્રો સુરત, વલસાડ, તાપી, ભાવનગર જિલ્લાઓની સાથે સાથે મિત્રો આણંદ અને કામરેજ લાગુ વિસ્તારોની અંદર પણ મિત્રો ભારે વરસાદ જોવા મળ્યો હતો। જોકે મિત્રો માવઠાને કારણે ગુજરાતના શહેરોના વાતાવરણમાં થોડી ઠંડક પણ આજે જોવા મળી હતી, જેથી મિત્રો લોકોમાં અત્યારે રાહત જોવા મળી છે। પરંતુ બીજી તરફ મિત્રો ખેડૂતો પરેશાન છે, કારણ કે માવઠાને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે। ખાસ કરીને મિત્રો કેરીના પાકને મોટું નુકસાન થવાની અત્યારે ભીતિ પણ સેવાઈ રહી છે, કારણ કે આવા કમોસમી વરસાદને કારણે મિત્રો પાકને ઘણું નુકસાન થતું હોય છે, જેથી કરીને ખેડૂતો ચિંતામાં મુકાયા છે। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરી લઈએ તો મોદી રાજમાં ખેડૂતોની આવક વધી। મિત્રો જ્યારથી જ કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર નેતૃત્વ હેઠળ આવી છે, ત્યારથી જ મિત્રો સરકાર જે છે તે અનેકો યોજનાઓ લઈને આવી છે। ખેડૂતોની આવકમાં પણ મિત્રો વધારો કરવા માટે ઘણી બધી યોજનાઓ સરકારે અમલમાં મૂકી છે। ખાસ કરીને મિત્રો જેવી કે પીએમ કિસાન યોજનાની અંદર ખેડૂતોને 2,000ના હપ્તા આપવામાં આવે છે। પીએમ માનધન યોજનામાં ખેડૂતોને દર મહિને 3,000 આપવામાં આવે છે। પીએમ મહતારી યોજના, જેની મિત્રો અંદર પીએમ આયુષ્માન કાર્ડ જેવી યોજનાઓ, સાથે જ મિત્રો કેટલીક વૃદ્ધો માટે પેન્શનની યોજનાઓ, વિધવા માટે મિત્રો અનેક પ્રકારની યોજનાઓ ચાલે છે। તો મિત્રો મોદી સરકારની આ બધી યોજનાઓને કારણે મિત્રો ખેડૂતોની આવકમાં વધારો થયો છે। કેન્દ્ર સરકાર દ્વારા મિત્રો ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે સબસિડીથી લઈને પાક ઉગાડવા માટે 3 હપ્તામાં 6,000 રૂપિયાની સહાય, આ દરેક વસ્તુઓ મિત્રો નરેન્દ્ર મોદીની સરકાર આવ્યા બાદ શરૂ થઈ છે, જેથી કરીને મિત્રો કહેવામાં આવી રહ્યું છે કે નરેન્દ્ર મોદીની આ બધી યોજનાઓથી ખેડૂત આગળ આવ્યો છે। તો મિત્રો આ પ્રશ્નનો જવાબ ખેડૂતો આગળ આપી શકે છે, કારણ કે અત્યારે ચૂંટણી આવી રહી છે, ત્યારે દરેક લોકોના મનમાં એ પ્રશ્ન છે કે આ બધી યોજનાઓને કારણે શું ખેડૂત ખરેખર નરેન્દ્ર મોદીની સરકારથી ખુશ છે કે નહીં। તો ખેડૂત મિત્રો નીચે કોમેન્ટમાં લખીને જણાવી દેજો કે નરેન્દ્ર મોદીની આ યોજનાઓથી અને સરકારથી તમે કેટલા ટકા ખુશ છો। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો આજે થયું બીજા તબક્કાનું મતદાન। મિત્રો આજે લોકસભા ચૂંટણી 2024ના બીજા તબક્કાનું મતદાન હતું। પહેલા તબક્કાનું મતદાન મિત્રો 19 તારીખે થયું હતું અને બીજા તબક્કાનું મતદાન આજે થયું। બીજા તબક્કામાં મિત્રો 13 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સાથે ટોટલ 89 સીટો ઉપર મતદાન થયું હતું, જેમાં મિત્રો બિહાર, છત્તીસગઢ, આસામ, જમ્મુ કાશ્મીર, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન જેવા રાજ્યોમાં આજે મતદાન હતું। પ્રથમ તબક્કાનું મતદાન મિત્રો 19 એપ્રિલે થયું હતું અને 2019ની સરખામણીની સરેરાશમાં મિત્રો ઓછું મતદાન આ વર્ષે જોવા મળ્યું છે। પહેલા તબક્કાના મતદાનમાં મિત્રો 60%થી વધારે મતદાન થયું હતું। હવે આવનારી 7 તારીખે મિત્રો ત્રીજા તબક્કાનું મતદાન છે, જેમાં ગુજરાતનો વારો છે। તો આવનારી 7 તારીખે મિત્રો ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન છે। તો દરેક વ્યક્તિઓ કે જેઓ ચૂંટણી કાર્ડ ધરાવે છે તેઓ જરૂર વોટ આપવા જશો, કારણ કે મિત્રો આ દરેક વ્યક્તિ વોટ આપી શકે તે માટે સરકારે 7 મેના રોજ જાહેર રજા પણ આપી છે। તો મિત્રો દરેક વ્યક્તિએ મતદાન કરવા જરૂર જવું। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેતરમાં ટાંકો બનાવવા માટે 72,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। મિત્રો ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા સરકાર તરફથી આપવામાં આવશે 50,000 થી 75,000 રૂપિયાની આર્થિક સબસિડી। મિત્રો જેમાં મિત્રો સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા તો 50,000ની સહાય મળશે, જ્યારે જનજાતિના ખેડૂતોને મિત્રો કુલ ખર્ચના 75% અથવા તો 75,000 રૂપિયા જેટલી મોટી સહાય આપવામાં આવે છે। તો જે પણ ખેડૂતોએ આ ટાંકો બનાવવા માટે સહાય મેળવી હોય તે આ યોજનાનો લાભ લઈ શકે અને ફોર્મ મિત્રો ખેતીવાડીની વેબસાઇટ આઈ ખેડૂત પોર્ટલ પર જઈને મિત્રો તમે આ યોજનાના ફોર્મ ભરી શકો છો। જો તમારું ફોર્મ પાસ થાય છે તો મિત્રો તમને આ યોજનાની અંદર સહાય મળી જશે અને પૈસા જે છે તે મિત્રો તમે જે બેંક એકાઉન્ટ નંબર આપશો તેમાં ડાયરેક્ટ જમા થઈ જશે। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મોબાઈલ ખરીદવા માટે 6,000 રૂપિયાની સહાય સરકાર તરફથી આપવામાં આવશે। મિત્રો જો તમે પણ મોબાઈલ લઈ લીધો હોય અથવા તો આવનારા સમયમાં લેવાનો હોય તો ગુજરાત સરકાર આપશે તમને 6,000 રૂપિયાની આર્થિક સહાય। મિત્રો સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત રૂપિયા 6,000 મોબાઈલ લેવા સરકાર આપે છે। મોબાઈલ લઈ લીધો હોય અથવા તો મિત્રો લેવાનો હોય, આ બંને પરિસ્થિતિમાં તમને પૈસા મળી શકે છે। તો મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે, અરજી કરવાની રહેશે। થોડા દિવસમાં તમે કરેલી અરજી જો પાસ થશે તો મિત્રો તમને આ યોજનાની અંદર 6,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। મિત્રો અત્યારે ખેડૂતોની માટે મોબાઈલ ખૂબ જ જરૂરી છે, કારણ કે અત્યારે વિજ્ઞાનનો સમય છે અને ખેડૂતો જે છે તે મોબાઈલમાંથી અનેકો યોજનાના ફોર્મ ભરી શકે છે, યોજનાઓના વિડીયો જોઈ
જોઈ શકે છે, સાથે જ ખેતીને કઈ રીતે આગળ વધારવી અને સાથે જ વિજ્ઞાનની રીતે કઈ રીતના ખેતી કરવી તે પણ મિત્રો ખેડૂતો મોબાઈલમાં શીખી શકે તે માટે મિત્રો આ સરકાર યોજના ચલાવી રહી છે અને ખેડૂતોને મોબાઈલ લેવા માટે સહાય આપી રહી છે. મિત્રો આ યોજનાની અંદર 300 થી વધારે ખેડૂતોએ આ યોજનાનો લાભ પણ લઈ લીધો છે અને મોબાઈલ પણ લઈ લીધો છે. તો જો તમે આ યોજનાથી વંચિત હોય અને તમારે મોબાઈલ લેવો હોય તો મિત્રો આ યોજનાનો લાભ તમે લઈ શકો છો. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોના દેવા માફીને લઈને મોટી ગેરંટી. મિત્રો કોંગ્રેસનો સાંસદ રાહુલ ગાંધીએ ખેડૂતોને મોદી સરકારને ઘેરી છે. ખેડૂતોને લઈને રાહુલે મિત્રો ટ્વિટર પર લખ્યું કે દિવસ રાત ચૂંટણી અને ખેતી કરનારા મોદીએ છેલ્લા 10 વર્ષમાં માત્ર ખેડૂતો સાથે છેતરપિંડી જ કરી છે. દરરોજ 30 જેટલા ખેડૂતો જે છે તે દેવાને કારણે જીવ ગુમાવી રહ્યા છે, આવો મોટો આક્ષેપ પણ રાહુલે નાખ્યો છે. સાથે જ મિત્રો રાહુલ ગાંધીની એક વાતથી કહી શકાય કે ચૂંટણી જાહેરાતમાં ખેડૂતો માટે દેવા માફીની જાહેરાત કરશે. એટલે કે મિત્રો રાહુલ ગાંધી જે છે તે દેવા માફીને લઈને ખૂબ જ અત્યારે સિરિયસ છે. તે લગભગ દરેક ભાષણની અંદર આ વાતનો ઉલ્લેખ પણ કરે છે, મોંઘવારીને લઈને પણ જણાવે છે. તો મિત્રો હવે ચૂંટણી નજીક છે ત્યારે આ રાજકારણ ભારે ગરમાયું છે. બીજી તરફ મિત્રો ક્ષત્રિય સમાજ વચ્ચે પણ મિત્રો અત્યારે જે વિરોધ ચાલી રહ્યો છે તેને લઈને પણ રાજકારણ ગરમાયું છે. આ બધી પરિસ્થિતિઓ વચ્ચે મિત્રો તમને શું લાગી રહ્યું છે આવનારી લોકસભાની ચૂંટણીના પરિણામને? હવે 1 મહિનો રહ્યો છે લગભગ, તો આ 1 મહિના પછી કઈ પાર્ટીની સરકાર બનશે? તમને શું લાગી રહ્યું છે કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરી લઈએ તો મહિલાઓને 6000 રૂપિયાની સહાય આપવામાં આવશે. મિત્રો ગર્ભવતી મહિલાઓને સરકાર તરફથી માતૃત્વ વંદના યોજના હેઠળ ટોટલ 6000ની રકમ આપવામાં આવે છે. સરકાર મિત્રો આ પૈસા 4 તબક્કામાં આપે છે, જેમાં પ્રથમ તબક્કામાં 1000 રૂપિયાનો હપ્તો, બીજા તબક્કામાં 2000 રૂપિયાનો હપ્તો, ત્રીજા તબક્કામાં 2000 રૂપિયાનો ફરી એકવાર હપ્તો અને જ્યારે મિત્રો ગર્ભવતી મહિલાઓને આપવામાં આવે છે 6000ની રકમ. આ રકમ એટલા માટે આપવામાં આવે છે કારણ કે ગરીબમાંથી ગરીબ મહિલા પણ મિત્રો તેના બાળકને સારું ભરણ પોષણ કરી શકે તે ઉદ્દેશ્યથી મિત્રો સરકાર આ યોજના અંતર્ગત 6000 રૂપિયા આપે છે. તે જ સમયે મિત્રો સરકાર બાળકના જન્મ સમયે હોસ્પિટલને છેલ્લા 1000 રૂપિયાની ચૂકવણી કરે છે. આમ 4 હપ્તા રૂપે 6000 રૂપિયા દરેક ગર્ભવતી મહિલાઓને સરકાર તરફથી આપવામાં આવે છે. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ડુંગળીના ખેડૂતો માટે મોટી ખુશખબર. મિત્રો ભારત સરકાર દ્વારા સફેદ ડુંગળી પર નિકાસ પ્રતિબંધ હળવો કરવામાં આવ્યો છે. મિત્રો ખેડૂતો પરેશાન હતા કારણ કે સરકારે નિકાસ બંધી કરી હતી ડુંગળી ઉપર, જેથી કરીને ડુંગળીના ખેડૂતોને રાતા પાણીનો રડવાનો વારો આવ્યો હતો. પરંતુ હવે મિત્રો સરકારે દેશના 3 બંદરો પરથી સફેદ ડુંગળીના વિદેશી શિપમેન્ટને મંજૂરી આપી છે, જેના પગલે હવે મિત્રો ખેડૂતોને ડુંગળીના સારા ભાવ મળે તેવી આશાઓ છે. આ અંગે મિત્રો DGFTએ મિત્રો એક જાહેરનામું પણ બહાર પાડ્યું હતું. સરકારે મિત્રો નિકાસ માટે મુન્દ્રા પોર્ટ, પીપાવ પોર્ટ અને નહાવા સેવા જેવા પોર્ટ નામ નક્કી કર્યા છે. તો મિત્રો હવે ડુંગળીની નિકાસને મંજૂરી મળી છે, જેથી કરીને ડુંગળીના ભાવ વધતા ખેડૂતોને મિત્રો ડુંગળીના ખેડૂતોને ખાસ કરીને આગળના સમયમાં વધારે ભાવ મળી શકે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોની લોન માફ કરવામાં આવે. મિત્રો વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફી જેવા મુદ્દાઓ ઉછાળવામાં આવે છે, કહેવામાં આવે છે, છતાં કોઈ પણ દેવા માફી અંગે અને લોન માફી અંગે એક્શન લેવામાં નથી આવતી. તો મિત્રો અત્યારે ખેડૂતોના દેવા માફ અને પાક ધિરાણમાં રાહત આપવામાં આવતી નથી. ત્યારે 2024ની હવે લોકસભાની ચૂંટણી પણ ખૂબ જ નજીક આવીને ઊભી રહી ગઈ છે. ત્યારે મિત્રો ખેડૂત મિત્રોની એવી માંગ છે કે અત્યારે જે છે તે ખેડૂતો દ્વારા એવી માંગ કરવામાં આવી છે કે મોંઘા બિયારણો હોવા છતાં, કમોસમી વરસાદ પડવા છતાં, માવઠાઓ પડવા છતાં સરકાર કોઈ પણ પ્રકારની સહાય ખેડૂતોને આપતી નથી. વારંવાર મિત્રો વરસાદ અને માવઠાનો માર સહન કરવાનો વારો ખેડૂતોને જ આવે છે, તો પણ સરકાર ખેડૂતોનું સાંભળતી નથી. આના વિશે મિત્રો તમારું શું કહેવું છે? મિત્રો ખેડૂતોની લોન અને પાક ધિરાણ લોન માફ થવી જોઈએ કે નહીં? દેવા માફી અંગે મિત્રો કોઈ નિર્ણય આવવો જોઈએ કે નહીં? નીચે કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો લગાતાર ચૂંટણીને લઈને મોટી ગેરંટીઓ સામે આવી રહી છે. ત્યારે કોંગ્રેસે વધુ એક ગેરંટી મિત્રો મારી છે. હવે મિત્રો ચૂંટણીને અંદર 5 થી 7 દિવસની જ વાર રહી છે, ત્યારે મિત્રો કોંગ્રેસ સરકારની ફરી એક મોટી ગેરંટી. મિત્રો કોંગ્રેસે કહ્યું કે પાક વીમા યોજનામાં પરિવર્તન કરીને પાકના નુકસાનનું જે પણ કંઈ નુકસાન ખેડૂતોને થાય છે, જે નુકસાન મિત્રો કુદરતી આફતોને કારણે, માવઠાઓને કારણે કે વાવાઝોડાને કારણે જે પણ ખેડૂતોને નુકસાન થાય છે, તે માત્ર ને માત્ર 30 દિવસની અંદર જ તમારા બેંક ખાતામાં પૈસા આવી જાય તેવી ગેરંટી કોંગ્રેસ સરકાર દ્વારા આપવામાં આવી છે. અત્યારે મિત્રો અત્યારની સરકાર જે છે સર્વે કરવામાં જ ટાઈમ બગાડી દે છે અને તેમ છતાં મિત્રો સાચો સર્વે કરવામાં આવતો નથી. ત્યારે મિત્રો કોંગ્રેસ પાર્ટી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ખેડૂતોના પાકને નુકસાન થવા બદલ 30 દિવસની અંદર જ પાકને થયેલા નુકસાનના પૈસા તમારા બેંક ખાતાની અંદર આપી દેવામાં આવશે. તો જ્યારે કુદરતી આપત્તિ આવશે ત્યારે મિત્રો પાક વીમા રૂપે ખેડૂતોને 30 દિવસની અંદર જ બેંકની અંદર મિત્રો પૈસા પહોંચી જશે. આવી ગેરંટી મિત્રો કોંગ્રેસ પક્ષ દ્વારા અને રાહુલ દ્વારા મારવામાં આવી છે.
ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો દેવા માફીને લઈને કોંગ્રેસ સરકારની ગેરંટી. મિત્રો ખેડૂતોના દેવા માફ કરવા માટે અને દેવા માફીની રકમ નક્કી કરવા માટે એક સ્થાયી કૃષિ દેવા માફી આયોગ કમિટી બનાવવામાં આવશે. એટલે કે મિત્રો દેવા માફીને લઈને જે કંઈ નિર્ણય લેવામાં આવશે, ક્યારે ક્યારે દેવા માફ કરવું, કેટલું કેટલું દેવું માફ કરવું અને કયા કયા ખેડૂતોનું દેવું માફ કરવું, આ દરેક ફેસલો મિત્રો એક કમિટી કરશે અને ખાસ પ્રકારની આવી કમિટી બનાવવામાં આવશે. જો મિત્રો આવનારા સમયની અંદર રાજ્યમાં અથવા તો લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની વિજય થાય છે અને કોંગ્રેસની સરકાર સત્તા ઉપર આવે છે તો મિત્રો ખેડૂતો માટે એક ચોક્કસ આયોગ કમિટી બનાવવામાં આવશે, જેમાં મિત્રો દર વખતે અને જ્યારે જરૂર પડશે ત્યારે ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે અને કેટલું દેવું માફ કરવું તે પણ મિત્રો આ કમિટી જે છે તે નક્કી કરશે. ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો અલ નીનોની અસરને કારણે મિત્રો આ વર્ષના ચોમાસાને લઈને મોટી આગાહી આવી છે. મિત્રો આ વર્ષે અલ નીનોની સિસ્ટમ નબળી થઈ જશે અને વધુ વરસાદ વરસાવતી લા નીનો સર્જાશે. વૈશ્વિક હવામાન એજન્સીએ મિત્રો પ્રથમ આગાહી વ્યક્ત કરી છે તે પ્રમાણે સમગ્ર ભારતમાં ચોમાસું જે છે તે મિત્રો સારું રહેવાનું પૂર્વાનુમાન આ વખતે કરવામાં આવ્યું છે. ભારતમાં મિત્રો શરૂ થયેલા આકરા ઉનાળા વચ્ચે ચોમાસા વિશે પણ અટકળો શરૂ થઈ છે ત્યારે એશિયા પેસિફિક ઇકોનોમિક કોર્પોરેશન દ્વારા મિત્રો સર્વપ્રથમ આગાહી રિપોર્ટ જારી કરવામાં આવ્યો છે, જેમાં મિત્રો ખાસ કરીને જુલાઈ મહિનાથી લઈને સપ્ટેમ્બર મહિનામાં વધુ વરસાદ થવાના સંકેતો આપવામાં આવ્યા છે. તદુપરાંત મિત્રો ચોમાસાને વેરવિખેર કરતા અલ નીનોના પ્રભાવને ખતમ કરવાની સાથે જ વધુ વરસાદ વરસાવતી લા નીનો સિસ્ટમ આ વખતે આકાર લેવા લાગશે તેવું મિત્રો કહેવામાં આવ્યું છે અને ગુજરાતમાં સરેરાશ કરતાં વધારે સારું વરસાદ આ વખતે જોવા મળશે અને ચોમાસું ખેડૂતોનું સારું જશે તેવું પણ મિત્રો અગાઉ આગાહી કરવામાં આવી છે. તો મિત્રો આગાહી જે છે તે એક સચોટ અને સાચી કંપની દ્વારા કરવામાં આવી છે, જે ખૂબ જ એક મોટી મિત્રો ક્લાઇમેટ સંસ્થા છે તેના દ્વારા કરવામાં આવી છે. તો બની શકે કે આ આગાહી તમને ભવિષ્યમાં સાચી પડતી જોવા મળે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને માટે 15 લાખ રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી છે. મિત્રો આર્થિક મદદ કરવા માટે મોદી સરકાર દેશના ખેડૂતોને પીએમ કિસાન એપીઓ યોજના શરૂ કરી રહી છે. આ યોજના હેઠળ મિત્રો ખેડૂત ઉત્પાદક સંગઠનને 15 લાખ રૂપિયા આપવામાં આવશે. દેશભરના ખેડૂતોને મિત્રો નવો કૃષિ વ્યવસાય શરૂ કરવા માટે આર્થિક સહાય આપવામાં આવશે. આ યોજનામાં મિત્રો લાભ લેવા માટે 11 જેટલા ખેડૂતોએ સાથે મળીને એક સંસ્થા અથવા તો એક કંપની બનાવવાની રહેશે. નેશનલ એગ્રીકલ્ચર માર્કેટની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને મિત્રો તમે આ યોજનાની રજીસ્ટ્રેશન કરાવી શકો છો, અરજી કરી શકો છો. આ યોજના વિશે મિત્રો હું તમને વધારે માહિતી આપી દઉં કે આ યોજનામાં 15 લાખ રૂપિયા કોઈ એક ખેડૂતને નથી મળવાના, પરંતુ કોઈ ખેડૂતનું એવું જૂથ હોય જેને કોઈ ધંધો શરૂ કરવો હોય, નવો વ્યવસાય શરૂ કરવો હોય તો ખેડૂત ભાઈઓ 11 થી 15 જેટલા ખેડૂતો ગ્રુપ બનાવીને એક કંપની બનાવીને મિત્રો 15 લાખ રૂપિયા સુધીની સહાય આ યોજના હેઠળ કોઈ પણ નવો વ્યવસાય શરૂ કરવા માટે મેળવી શકે છે. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો લોકસભાની ચૂંટણી હવે નજીક છે ત્યારે પ્રચાર કરવા માટે મોટા મોટા નેતાઓ ગુજરાત આવશે. મિત્રો મોદીજી ગુજરાત આવવાના હતા, તે સિવાય મિત્રો અન્ય પાર્ટીઓના નેતા પણ ગુજરાત આવવાના છે, જેની મિત્રો તારીખો સામે આવી છે. 1 મેના રોજ મિત્રો ગુજરાતનો સ્થાપના દિવસ છે અને ત્યારે જ નરેન્દ્ર મોદી દાહોદ અને પંચમહાલના ભાજપ ઉમેદવાર માટે પ્રચાર કરવાના છે. લીમખેડામાં મિત્રો તેઓ ચૂંટણીને સભાને સંબોધન પણ કરશે ગુજરાતમાં આવીને. ત્યારબાદ મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1-2 દિવસના તારીખ 1 અને 2 ના દિવસે ગુજરાતમાં પ્રચાર કરવાના છે અને તારીખ 2 ના રોજ મિત્રો સૌરાષ્ટ્રમાં જુનાગઢ અને સુરેન્દ્રનગરમાં રેલીની તૈયારી કરવામાં આવી છે, જેમાં મિત્રો અમિત શાહ જે છે તે પણ જોડાશે. અને મિત્રો અમિત શાહ કાલે એટલે કે 27 તારીખે ગુજરાતમાં જામકંડોરણામાં શનિવારે મનસુખ માંડવિયાના સમર્થનમાં સભાનું આયોજન કરેલું છે. તો મિત્રો લગાતાર હવે મોટા મોટા મોદીજી અને અમિત શાહ જેવા નેતાઓ જે છે તે ગુજરાતમાં આવીને પ્રચાર કરી રહ્યા છે, કારણ કે 7 તારીખે ગુજરાતમાં હવે લોકસભાની ચૂંટણીનું મતદાન છે. ત્યારે મિત્રો તમને વાત કરીએ કે કોંગ્રેસ પક્ષ તરફથી પ્રિયંકા ગાંધી પણ 27 તારીખના રોજ ધરમપુરમાં વલસાડ બેઠક પર લડી રહેલા કોંગ્રેસના યુવા ઉમેદવાર અને પટેલના ટેકામાં સભાને સંબોધન કરશે. તે સિવાય મિત્રો આમ આદમી પાર્ટી તરફથી પણ અત્યારે કેજરીવાલ કારણ કે જેલમાં છે, તો આવી પરિસ્થિતિમાં મિત્રો કેજરીવાલની ગેરહાજરીમાં ભગવંત માન જે છે તે મિત્રો સ્ટાર પ્રચારક બનશે આમ આદમી પાર્ટીના. ભગવંત માન મિત્રો પંજાબના મુખ્યમંત્રી પણ છે અને તે મિત્રો આમ આદમી તરફથી ગુજરાતમાં જે છે તે મિત્રો પ્રચાર કરશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો રાહુલ ગાંધીની જાહેરાત 1 લાખ રૂપિયા દરેક ગરીબ પરિવારોને આપવામાં આવશે. મિત્રો તેલંગાણામાં રાહુલ ગાંધીએ જાહેર સભાને સંબોધન કરતા કહ્યું કે ભારતમાં મોદી સરકાર આવ્યા પછી કરોડો લોકો ફરીવાર ગરીબીમાં ઘૂસ્યા છે, તેથી અમે મહિલાનો ન્યાય કાયદો લાવવા જઈ રહ્યા છીએ અને જે મિત્રો ભારતના દરેક પરિવારની એક મહિલાના બેંક ખાતામાં વર્ષમાં એકવાર 1 લાખ રૂપિયા જમા કરવામાં આવશે. આ એક ક્રાંતિકારી પગલું છે અને આ મિત્રો સમગ્ર દેશનો ચહેરો બદલી નાખશે તેવું પણ રાહુલ
રાહુલ ગાંધીનું કહેવું છે. સાથે જ ભારતના સૌથી ગરીબ પરિવારોના બેંક ખાતામાં લાખ રૂપિયા સીધા જમા કરવામાં આવશે દર વર્ષે. એટલે કે મિત્રો રાહુલ ગાંધીનું કહેવું છે કે જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે ગરીબી ઓછી હતી, પરંતુ ભાજપની સરકાર બની ત્યારે ફરી એકવાર લોકો ગરીબીમાં ઘૂસ્યા. પરંતુ જો હવે ફરીવાર કોંગ્રેસની સરકાર આવશે તો મિત્રો દરેક ગરીબ પરિવારોની મહિલાઓને દર વર્ષે 1 લાખ રૂપિયા કોંગ્રેસ તરફથી સીધા બેંક ખાતામાં આપવામાં આવશે. આવી મોટી ગેરંટી મિત્રો રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવી છે. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ખેડૂતો માટે ખુશખબર આવી રહી છે. હાઈકોર્ટના એક મહત્વપૂર્ણ નિર્ણય ચુકાદા મારફતે મિત્રો જણાવવામાં આવ્યું છે કે જે ખેડૂત કે જમીન ધારકની જમીનની અંદર વીજ થાંભલાઓ, સરકારી વીજળીના થાંભલાઓ કે હાઈટેન્શન લાઈન જો ખેતરની અંદર નાખવામાં આવી હોય અને તેને કારણે ખેડૂતને જમીનની કિંમત અને પાકની ઉપયોગિતામાં કોઈ પણ પ્રકારનું નુકસાન થતું હોય તો તે તમામ પ્રકારનું નુકસાન પૂરેપૂરું વળતર ખેડૂતોને આપવામાં હવેથી આવશે. ખેડૂત કે જમીન ધારક સિવિલ કોર્ટમાં દીવાની દાવો પણ કરી શકે છે અને વીજ કંપની પાસેથી પૂરેપૂરું વળતર મેળવી શકે છે. એટલે કે મિત્રો જો તમારા ખેતરની અંદર કોઈ પણ પ્રકારના વીજ થાંભલાઓ કે હાઈટેન્શન લાઈન નાખવામાં આવી હોય અને તેને કારણે તમારે કંઈ પણ નુકસાન થતું હોય અથવા તો પાકની ઉપયોગિતામાં કોઈ નુકસાન જતું હોય તો મિત્રો તમે પૂરેપૂરું વળતર હવે વીજળીના થાંભલાના કંપનીના માલિક પાસેથી મેળવી શકો છો. તો વીજ કંપની પાસેથી તમારે વળતર મેળવવાનું રહેશે. સિવિલ કોર્ટમાં મિત્રો તમે આના માટે દીવાની દાવો પણ કરી શકો છો.